નમસ્કાર, હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૃંદા શ્રી સરસ્વતી વિદ્યાલય પરિવાર તરફથી આપનું સ્વાગત કરું છું. આજે ગણેશ ઉત્સવના પ્રથમ દિવસ નિમિત્તે હું તમને એક વાર્તા કહું છું. એક સમયે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશને એક પરીક્ષામાં ભાગ લેવા માટે કહ્યું. પરીક્ષાનો વિષય હતો બુદ્ધિ અને જ્ઞાનનું મહત્વ. ગણેશજી આ સાંભળીને લાગ્યું કે આ પરીક્ષા સરળ હશે, તેથી તેઓ તેમાં ભાગ લેવા માટે તૈયાર થયા. પરીક્ષા દિવસે તેમને પૂછવામાં આવ્યું કે બુદ્ધિ અને જ્ઞાન બંનેમાંથી કોનું મહત્વ વધારે છે. તેમણે જવાબ આપતા વિચાર્યું અને કહ્યું કે બુદ્ધિ અને જ્ઞાન બંને મહત્વપૂર્ણ છે, પરંતુ બુદ્ધિ વિના જ્ઞાનનું મહત્વ નથી. તેમના માતા પિતાએ પૂછ્યું કેમ. તેમણે કહ્યું કે બુદ્ધિ એ આપણને શું કરવું એ શીખવે છે, પરંતુ શાણપણ એ આપણને શીખવે છે કેવી રીતે કરવું જોઈએ. તેથી શાણપણ વિના બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકતો નહીં. તેમના માતા પિતાએ આ સાંભળીને તેમને જવાબ આપ્યો કે તમે આ પરીક્ષામાં પાસ થયા, તમે બરાબર જવાબ આપ્યો છે. તેથી ગણેશજીએ પરીક્ષામાં પાસ થઈને તેમના માતા પિતાનું ગૌરવ વધાર્યું. આ દિવસ પરથી ગણેશજીને શાણપણના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. ગણેશજીનું મોટું માથું એ બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે. તેઓ આપણને ઊંડા વિચાર અને પરિસ્થિતિઓનું કેવી રીતે વિશ્લેષણ કરવું એ શીખવે છે. તો પ્રથમ દિવસ નિમિત્તે આપણને એ શીખવા મળે છે કે કેવી રીતે બુદ્ધિ અને જ્ઞાનનું મહત્વ હોય છે. જય ગણેશ.